આજે તો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા ને હવે જવાનું છે આપણે ગામમાં ટ્રેક્ટર લઈને. આ છે આપણું ટ્રેક્ટર. જો પેલા તો આવતારી આપણે દીવાબત્તી કરવા. દીવાબત્તી કરીને જવાનું છે આપણે ગામમાં. ફાઇનલી દીવાબત્તી કરીને આપણે નીકળી ગયા ટ્રેક્ટર લઈને ગામ બાજુ. આપણે જવાનું છે આજે ગાયોને ચારો નાખવા અને કૂતરાને બિસ્કીટ નાખવા. તો ચાલો જઈએ. પછી તો આવતારી આપણે ગામમાં ઘણા બધા માણસ સેવા કરે છે. આપણે જો ગામમાં પોગી ગયા ને જો આપણા કરણભાઈ ભેગા થઈ ગયા છે. એ માવો બનાવે છે અને જો આપણે અહીંયા ગાયોની સેવા કરી છે. જો અહીં સાઈડ નાખી છે. પછી તો ટ્રેક્ટર મેકીને પાછો આવી ગયો. પતંગ દોરા લઈને બે કલેજા નીકળી ગયા હળવદ બાજુ. આવી ગયા હળવદ ને ભાઈબંધ લીલા કેળા. પહોંચી ગયા આપણે હળવદ ને સીધા જોઈ ગયા આપણે ધાબા ઉપર પતંગ ચગાવવા. અને અહીંયા જો કેટલા પતંગ ચગે. આખું વાદળ ભર્યું છે. બધી બાજુ પતંગ પતંગ જ છે. ઘડીક પતંગ ચગાવીને આવી ગયા આપણા કલેજાને લાગી હતી ભૂખ એટલે જવાનું હતું જમવા માટે. નીકળી ગયા આપણે ગાડી લઈને જમવા માટે ને હવે જઈએ આપણે સારી હોટલમાં. તો વિડીયોમાં બને રહી ગયું. પહોંચી ગયા બધા કલેજા હોટલ અને આપણે કરી દીધું જમવાનું ચાલુ. તો જો આ ભાઈ જમે તો ફાઇનલી બધા કલેજા જમી બબે નીકળી ગયા ઘર બાજુ. તો હવે જઈએ આપણે ઘર બાજુ. પહોંચી ગયા ઘરે. હું કલેજો બે નીકળી ગયા સુંદરગઢ બાજુ પતંગ ચગાવવા. પાછી પતંગ ચગાવી ગઈ છે. ફાઇનલી બે કલેજા ચડી ગયા હાઈવે. વિડીયોમાં બની રહેજો. આપણે જઈએ હવે પતંગ ચગાવવા. ફાઇનલી આપણે પોગી ગયા છીએ સુંદરગઢ ને હવે આપણે પતંગ ચગાવવાનું કરી દઈએ ચાલુ. ફાઇનલી પતંગ ચગાવીને ઘર બાજુ. વિડીયો સારો લાગ્યો તો ફોલો કરજો.